પતિ પત્નીનું એક થાળીમાં જમવું ભારતીય સંસ્કૃતિમાં એક આમ દ્રશ્ય છે, પરંતુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર અને ઉચિત નથી માનવામાં આવતું. કેટલાક લોકો માને છે કે આવું કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ તો વધે જ છે, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવી શકે છે. આજકાલ બધા જ ઘરોમાં જોવામાં આવે છે કે નવા જેના લગ્ન થયા હોય તે પતિ પત્ની એક જ થાળીમાં સાથે ભોજન કરતા જોવા મળે છે. કોઈ પૂછે તો જવાબ મળે છે કે એક થાળીમાં ખાવાથી પ્રેમ વધે છે. પરંતુ શું આપ જાણો છો કે ધર્મશાસ્ત્રોમાં આને અશુભ અને ખોટું માનવામાં આવે છે? આવો શું છે એ આજે આપણે આજની પોસ્ટમાં જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ જાણકારી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો, જેથી મારા નવા વિડીયો આપ સુધી સૌ પ્રથમ પહોંચે. આજકાલના સમયમાં એવું કહેવામાં આવે છે કે છોકરા છોકરીની કે યુવક યુવતીની લગ્ન થાય છે અને તેઓ એકબીજાને પોતાનો પ્રેમ જતાવવા માટે એક સાથે એક થાળીમાં જમે છે. એક સાથે આવી રીતે જમવાથી તેમનો સંબંધ મજબૂત રહે છે, પરંતુ ધર્મશાસ્ત્રોનું માનવું છે કે પતિ પત્ની જ્યારે એક થાળીમાં જમે છે ત્યારે ઘરમાં દરિદ્રતા આવે છે અને આવું ક્યારેય ન કરવું જોઈએ. ધર્મશાસ્ત્રોમાં પણ આનું કારણ બતાવવામાં આવેલું છે. આવો જાણીએ. મહાભારતના યુદ્ધ બાદ એક દિવસ દ્રૌપદીની સાથે બધા જ પાંચે પાંડવ ભીષ્મ પિતામહને મળવા માટે જાય છે. કુરુક્ષેત્રમાં બાણોની શૈયા ઉપર સૂતેલા પિતામહને યુધિષ્ઠિરે સુખી દાંપત્ય જીવનના વિશે પૂછે છે, ત્યારે ભીષ્મ પિતામહ જ્ઞાન આપતા કહે છે કે પતિ પત્નીએ હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ એક થાળીમાં ભોજન ના કરે. જો કોઈ પતિ પત્ની એક જ થાળીમાં ભોજન કરે છે તો નિશ્ચિત છે કે પરિવારમાં કોઈ વિપદા આવે છે, કોઈ અડચણ આવે છે, કોઈ મુશ્કેલી આવે છે. પરંતુ ઘરમાં કોઈ વડીલ હોય તો પતિ પત્નીએ સાથે બેસીને ભોજન કરી શકાય છે, પરંતુ એક થાળીમાં નહીં, અલગ અલગ થાળીમાં ભોજન કરવું જોઈએ. વડીલોની હાજરીમાં તેઓ એક થાળીમાં ના જમવાનું કરીને તેઓ અલગ અલગ થાળીમાં જમે. મહાભારતમાં પણ સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે સાથે ભોજન કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે, પરંતુ આવું કરવાથી ફક્ત પતિ પત્ની વચ્ચેનો પ્રેમ નહીં, પરંતુ દૂરી વધવા લાગે છે. કહેવાનો અર્થ એ છે કે પતિ પત્નીનો સંબંધ મજબૂત થઈ જાય છે, પરંતુ તેઓ આવી રીતે એક થાળીમાં જમે તો પરિવારના સદસ્યોથી તેઓ અલગ અલગ થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આનું કારણ ગ્રહો ઉપર પડવાનું કહેવામાં આવેલું છે કે આના કારણે ગ્રહો પર પ્રભાવ પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પતિ પત્ની જો એક જ થાળીમાં જમવાનું જમે છે તો તેમના દાંપત્ય જીવન પર રાહુનો દુષ્પ્રભાવ પડવા લાગે છે. રાહુના દુષ્પ્રભાવના કારણે દાંપત્ય જીવનની શાંતિ ભંગ થવા લાગે છે. રાહુના દુષ્પ્રભાવને કારણે પતિ પત્નીના સંબંધ પણ ખતમ થઈ જવાની શક્યતા રહેલી છે. આ સિવાય શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવેલું છે કે મહિલાઓએ પોતાના પતિનું એઠું ભોજન પણ કરવું ના જોઈએ, કારણ કે સનાતન ધર્મમાં પતિને વિષ્ણુના તુલ્ય માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે પતિની સાથે જો એક થાળીમાં જમવાનું જમવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આ રીતે આ
આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આદર્શ જીવનના વિશે ભીષ્મ પિતામહે કહ્યું છે કે વ્યક્તિ પોતાના જીવનમાં કેટલાય સંબંધો બનાવે છે અને પરિવારના પ્રત્યેક સદસ્યના પ્રત્યે તેમની કેટલીક જવાબદારી હોય છે અને આ જવાબદારી નિભાવવી જોઈએ અને એના માટે જરૂરી છે બધા સાથે સારો મીઠો સંબંધ રાખવો. જો પતિ પત્ની એક જ થાળીમાં ભોજન કરે છે તો પતિ ફક્ત પોતાની પત્ની પ્રત્યે જવાબદાર હોય એવું અન્ય સદસ્યોને અહેસાસ થાય છે અને અન્ય સદસ્યો ઘરનાને એવું થાય છે કે તેઓ તેમની ઉપેક્ષા કરે છે અને આ પ્રકારે ઘરમાં કલેશ થાય છે અને નાની નાની વાતોમાં ઝઘડા થાય છે અને ખુશીઓ બરબાદ થઈ જાય છે. પત્ની પ્રત્યે પતિનો અધિક પ્રેમ પતિની બુદ્ધિને ભ્રષ્ટ કરી શકે છે અને આ જ કારણે તે સાચા ખોટાની જાણકારી ગુમાવી બેસે છે અને આ જ કારણે પતિ પત્ની એક સાથે એક થાળીમાં ભોજન ના કરે. આખો પરિવાર સાથે બેસીને ભોજન કરી શકે છે પરંતુ એક જ થાળીમાં ક્યારેય ભોજન ના કરવું જોઈએ. ભીષ્મ પિતામહ એમ પણ કહે છે કે આપણે થાળી પીરસી હોય અને એની ઉપરથી કોઈ પગ ઉપરથી ઉલ્લંઘીને એ થાળીને જાય છે તો એ થાળીમાંથી ક્યારેય અનાજ ના ખાવું જોઈએ, તે જમવાનું ના જમવું જોઈએ, તેને કોઈ જાનવરને ખવડાવી દેવું જોઈએ અને જો પીરસેલી થાળીને ઠોકર વાગી જાય તો ભોજનને હાથ જોડીને ક્ષમા માગવી જોઈએ અને આ ભોજન કરવાથી ગરીબી આવે છે માટે હાથ જોડીને ક્ષમા માગવી જોઈએ કે અમારાથી ભૂલ થઈ ગઈ. અને જો ભોજનમાંથી વાળ નીકળે તો તેને ક્યારે પણ આરોગવું ના જોઈએ. જો ભોજનમાંથી વાળ નીકળે છે તો આને કારણે ઘરમાં ધનની હાનિ પહોંચી શકે છે. આપ પણ જો આવું કરતા હોય તો દરિદ્રતાથી બચવા માટે આ ઉપાય અવશ્ય કરશો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા વિષય સાથે.